ગામના પાદર દેવો કી આજે વરસડા મુકામે માં નર્મદાના વધામણા માટે અહીંયા ઉપસ્થિત આપણે પૃથ્વીપુરી મહારાજ અમારા ગુરુગાદીના વારસદાર માનનીય અમારા પ્રમુખ સાહેબ લક્ષ્મણભાઈ, આપણા એપીએમસીના ચેરમેન શ્રી પટેલજી સાહેબ, હમણાં અમારા ગામના ડિરેક્ટર શ્રી ભલજીભાઈ સાહેબ, બંને અર્બુદા સેવાના પ્રમુખ શ્રીઓ સરદારભાઈ ભાઈ નેતાણા અને વિદાસણ, અબુભાઈ ભગોડિયા ભાઈ, ફલજીભાઈ મગરવાડા, બાવળચુરીથી આપણે સરપંચ શ્રી જીભાઈ, ભીખાભાઈ, આજુબાજુ બધા તમામ મહેમાનો, અમારા ગામના વડીલ ધનરાજભા રતુભાઈ, બધા ગામના આગેવાનો, બધા ભાઈઓ અને બહેનો, આજે આપણા ગામમાં એક સોનાનો સૂરજ ઉગ્યો છે કહો તો સાચું. આપણા ગામમાં પાણીની પરિસ્થિતિ જેટલી ખરાબ હતી, આપણે કહેતા કે આપણે પાણી નહીં આવે, આ સરકાર પાણી ક્યાંથી લાવશે, પણ ભાજપની સરકાર અને એમાં સ્વર્ગસ્થ લાલજી મામા જે આજે સ્વર્ગમાં છે, એમના આ તબક્કે આપણે યાદ કરવા ઘટે કે એમનો ખૂબ એવી લાગણી છે કે વડગામ તાલુકામાં મારે પાણી લાગવું છે, કર્માવાજ અને દરેક ગામને તળાવ ભરવા છે, એ એમની લાગણી હતી. અને એ લાગણીથી આજે એમનું સપનું આજે સાકાર થયું છે, એટલે એમના એ સ્વર્ગમાં હું એમને વંદન કરું છું. બીજી વાત રહી આપણા હલજીભાઈએ જે 2009ની વાત કરી, અહીંયા જમીન આપણે અમારી ગામમાં ગૌચરની જમીન હતી અને અહીંયા પબ્લિક સ્ટેશન બનાવવાનું હતું, એટલે જગ્યા માટે સરકારી જમીન ફાળવવી પડે, એટલે એના માટે પણ ગામના અમારા સરપંચશ્રીએ અને જે અમારા ગામના લોકોએ જે પંચાયતમાં જે મદદ કરી છે એમનો બી ખૂબ એમનો આભાર માનું છું, એમનો બી વંદન કરું છું. આ પાણી આવવાથી દરેકની જીવાદોરી એ પાણી છે, તારે પાણી સિવાય ચાલે એમ નથી. પાણી જીવાદોરી છે, જો પાણી ના હોય તો કશું ના થાય. એટલે આ પાણી છે દરેકની જીવાણ છે. અને આ તબક્કે માનનીય ભૂપેન્દ્રભાઈ આપણા સીએમ સાહેબ, આપણા બનાસ ડેરીના આપણા હાલના ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબ, એમને બી 75 વર્ષમાં 75 તળાવ ઊંડા કર્યા, એ પૈકીનું આપણું તળાવ એમને લીધું હતું અને એ તળાવમાં એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રસંગે જે તમામ પધાર્યા આજુબાજુના જે મહેમાનો, એમને તમામનો ખૂબ આવકારું છું અને તમામનો ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.